વાંચો કેવો છે ક્યાંક દીકરીઓ પરણાવો જાય એના સાસરે એ ગાંડો કોઈ ગુલો દીકરો હોય તો સતી મારે ક્યાં પછી રાત ચલાવે ને પોકરગઢના રાજને તાળા લાગે સતી માટે મને હાલ ને હાલ રજા આપો મારો શિવના શરણે જાઉં છું સતી આપણે જે કે સગુણામાં લાગતા છે સાસે વાતા જાઓ પછી રાજી પછી જાઓ બહુ સારું સતી તો તમે રાજમહેલ ની અંદર જાઓ અરે રાની કેમ મહારાજા હાલ ને હાલ રાજમાંથી ગોરદેવ બોલાવો બહુ સારું હાલો સાંભળી જાઓ એક વાંસળી રામના ભરોસે આ મંડળ ની અંદર આપે છે બોલો રામા પીરની બોલો હિન્દવા પીરની એક 500 રૂપિયા રામ ભરોસે આવે છે રામાપીરના દિવાલમાં બોલો રામા પીરની બીજા એક 500 રૂપિયા રામાપીરના દિવાલમાં આવે છે બોલો રામા પીરની બીજા એક 800 રૂપિયા રામાપીરના દિવાલમાં આવે છે બોલો રામા પીરની હે આજે પર ધન બોલાવે ઘર દેવ આવજો રે હે આવજો રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ પર ધન હે બોલાવે ઘર દેવ આવજો રે
કામ તો મારા મહારાજાને પડ્યા છે ગુરુદેવ. અરે મહારાજાને પ્રણામ. અરે મહારાજા કોઈ દિવસ નહીં. અને હાલ રાજમાં બોલાવવાનું કારણ? અરે ગુરુદેવ, હાલ રાજમાં બોલાવવાનું કારણ એ જ તે કે આજ મારા દીકરી સગુણા ઉંમર લાયક થયા છે, માટે એનો ટકોરની શ્રીફળ લઈ જવાનું છે. અરે બહુ સારું મહારાજા. અરે મહારાજા ક્યાં જાવું અને ક્યાં ન જાવું એને જરાક મને જાણ કરી દેજો. અને હા, દેશ જાજો પરદેશ જાજો, પિંગલગઢની અંદર ન જાતા, કારણ કે મારે 20 વર્ષથી વેર ચાલે, એટલું જ નહીં પણ 22 વર્ષના અબોલા છે, માટે અહીંયા કદાપી ન જાતા. અરે હા મહારાજ, જાતા જાતા હું પણ તમને એ વાત કહેવા માંગુ છું કે આ ગોરદેવ જ્યાં નારિયેળ ઝીલાવીને આવશે તે તમારે માન્ય રાખવું પડશે. બહુ સારું. અરે હો